તો આ જે હરસ બીમારી છે એના કોઈ પ્રકારો હોય છે? જો એની ઓનસેટ એટલે કે કેટલા સમયથી છે એ પ્રમાણે જોઈએ તો એક્યુટ અને ક્રોનિક એવા બે પ્રકારો હોય છે. લોહીના સાપેક્ષમાં વાત કરીએ તો બ્લીડિંગ અને નોન બ્લીડિંગ હેમરોઇડ્સ એટલે કે લોહીવાળા અને સૂકા જે લોક પ્રચલિત વાત છે એ પ્રમાણે એ પ્રકારના બે હોય છે. એના સ્થાન અનુસાર આપણે જોઈએ તો ગુદાદ્વારને એક ઘડિયાળ ગણવામાં આવે તો 3, 7 અને 11 એ 3 લોકેશન ઉપર જે પાઇલ્સ થતા હોય અથવા તો જે હેમરોઇડ્સ થતા હોય એને પ્રાઇમરી હેમરોઇડ્સ કહેવામાં આવે અને એની વચ્ચે જે થતા હોય એને સેકન્ડરી હેમરોઇડ્સ કહેવામાં આવે. એ જ રીતે અંદરના અને બહારના એવા પણ બે પ્રકારો છે. બહાર જે સોજો આવતો હોય છે જેમાં લોહી જામી જતું હોય છે એ પણ એને લોકો હરસ ગણતા હોય છે, પણ એનો માટે સાચો ટેકનિકલ શબ્દ મસા વધારે યોગ્ય છે, નહીં કે હરસ. હરસ એટલે એ મળમાર્ગમાં અંદરથી ફૂલીને બહાર આવે એને જ કહેવામાં આવે. ઓકે,